જય સિયારામ, નવો વ્લોગમાં સ્વાગત છે। આજે આવી ગયા છે કંટોલા વીણવા। ગોરધનભાઈ કંટોલા વીણા છે। હું ઠેલી પડીને ઊભો છું કેમ કે મને મળતા જ નથી। એક વહેલા પાસે ગયો જોયું કાંઈ મેળા નહીં આપણે। તમે મહેનત કરો, હું આટો મારો। જો આ ડુંગળી થઈ ગઈ સરસ મજાની, દવા નાખી દીધી છે। સતત એક ધારો 4 દિવસથી વરસાદ આવે છે, પાછું પાણી પાવવું પડશે, પાલર પાણી ઉતારવું પડે એવું કહે છે બધા। તો હાલ આપણે આગળ કંટોલા વીણવી અને બતાવીએ તમને। જો કંટોલા વીણવામાં કેટલી મહેનત થાય, એટલે અંદર વ્યૂ જવું પડે વાઇડમાં, અને મને જડતા જ નથી, ક્યારનો ગોતું છું। આ બધા કંટોલાના વેલા છે બરાબર। આ ભાઈ દેતા હતા, હું આમાં નાખતો હતો ઠેલીમાં। પ્રાર્થના કરો ભાઈ મને મળી જાય। આ મળી ગયું, જો કવડું મોટું છે, જોયું એ જરી ગયું। હા ભાઈ ફાઇનલી આપણે એક મળી ગયું છે, અને બહુ મોટું મળ્યું છે। જો ગોરધનભાઈ આ પાકલ છે, શું કહેવાય ને? પાકલ છે ભાઈ, વાંધો નહીં, મળ્યું પણ પાકલ મળ્યું બહુ। બિયારણ કરી નાખશો આને। આપણે આંબા વાવ્યો તો ફૂંકાઈ ગયો છે, બીજા થોડાક સારા છે। આ જગ્યાએ આંબો પાછો છે ને કોળાઈ ગયો છે। આ ત્રીજો આંબો ફૂંકાઈ ગયો। આ પાછું સરસ છે, આ પાછું રેડી છે। બાકી આ વણ થઈ ગયું છે, સરસ મજાનો કપાસ થયો છે। છાતીએ આવી ગયું છે, થોડાક સમયમાં કપાસ આવવા મળશે। અત્યારે ભાઈબંધના ઘરે આવ્યા છીએ, વરસાદ ચાલુ છે, અને આ ભગતના દર્શન થઈ ગયા। જો ભગત બેઠા છે, લઈ લો દાદા, પાણી પીવું છે? કઈ લેતા નથી, પાણી પીવું છે। ભગત આવી ગયા છે, તો શાળા ન કરો ભાઈ, આ છોકરા ભાળ છે ને તો આગળ કે બધા। જય સિયારામ મિત્રો, નવો વ્લોગમાં સ્વાગત છે। આવી ગયા છે વાડીએ, ડુંગળી બતાવું તમને, ડુંગળી કેવી છે, અને આંબા વણ કપાસ કેવડું થઈ ગયું છે તમને બતાવું। 1 મહિનો થઈ ગયો છે ને ડુંગળી થોડીક મોટી થઈ ગઈ છે। આમાં ખાતર ને બધું નાખીએ એટલે વધરણે સડી જાય। આ છે કપાસ, આમાં ખાતર થોડુંક નાખવું પડે એમ છે, બાકી કળસમાં થઈ ગયા છે છોડવા બધા। આંબા આપણે વાવ્યા હતા છોકરીના બર્થડે ઉપર, આપણે મહર્ષિના જન્મદિવસ ઉપર એક લાઈનમાં વાવેલા છે। 10 ને 14 વૃક્ષો વાવેલા છે। 8 આંબા છે, પછી અહીંયા જામફળી છે, રાવણા છે, એ રીતના વાળ્યા છે। અને આ નીચેનો કપાસ છે। આ તો મારે હાઈટ કરતાં ઉપર વધી ગયો છે।